સિંહનો હુમલો। મોટા બા અને દીકરા ઉપર સિંહે હુમલો કરતા ગંભીર હાલતે રાજુલા ખાતેની સિવિલ હોસ્પિટલ ખસેડાયા। વહેલી સવારની ઘટના। વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા। આજે સવારે 8 વાગે એક ઘટના સામે આવી છે કે સિંહ એક ઘરમાં ઘૂસી અને એક મહિલા ઉપર જ્યારે હુમલો કર્યો છે। એમનું ઘર આપણે અહીંયા જોઈ શકીએ છીએ। અહીંયા સ્થળ ઉપર આપણે અત્યારે પહોંચ્યા છીએ અને એ મહિલાને 108 દ્વારા રાજુલા હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે અને વનતંત્ર દ્વારા અત્યારે સિંહની તપાસ કરવામાં આવી રહી છે। સિંહની શોધખોળ કરવામાં આવી રહી છે। અત્યારે વન વિભાગના તમામ સ્ટાફગણ અહીંયા આ વિસ્તારમાં અત્યારે દરેક જગ્યા ઉપર અલગ અલગ વિસ્તારમાં જઈ અને તપાસ કરી રહ્યું છે। આજ સવારની જે સિંહની જે ઘટના જે સામે આવી છે એ ઘટનાને લઈ અને આ વિસ્તારના સરપંચ તરીકે જે ફરજ બજાવે છે, આ વિસ્તારનું જેની જવાબદારીમાં આવે છે, જે જવાબદાર વ્યક્તિ છે, એ વ્યક્તિ સરપંચશ્રીને આપણે પૂછીએ। ચંપુભાઈ, આ જે ઘટના જે સવારમાં બની છે એ પરિવાર વિશે આપ શું કહેવા માંગશો અને આ જે ઘટના કેવી રીતે બની એ જરાક આપ જણાવશો। આજે લગભગ સવારે 7:30 થી 7:45 વાગ્યાની આજુબાજુ પ્રજાસત્તાક કાર્યક્રમ હતો। ત્યાં અમે બધા હાજર હતા સ્થળ ઉપર। ત્યારે એક મેસેજથી સમાચાર મળ્યા કે આપણે વાડી વિસ્તારમાં વિશ્રામભાઈની લોકો રહે છે ત્યાં એક સિંહણે અચાનક હુમલો કર્યો છે અને એક ભાઈ એનો દીકરો વિજય અને એના કાકી છે કે એમને બેને ઈજા કરી છે અને સિંહણ એટલી બધી આમ હિંસક બની છે, કોઈ પણ વ્યક્તિ સામે સીધી તો આમ હુમલો કરવા દોડે છે। કારણ કે આ સિંહણને છે ને તાત્કાલિક પકડે તો જ ઉપાય, કારણ કે વાડી વિસ્તારમાં ઘણા લોકો રહેતા હોય છે એમનો। જોકે દરેક લોકોને જાણ કરી દીધી છે, અધિકારીઓને જાણ કરી છે, વન વિભાગનો સ્ટાફ બધો આવી ગયો, પોલીસ સ્ટાફ એ બધી સારી કામગીરી કરી છે, પત્રકાર મિત્રો બધા છે પૂરતી કોશિશ કરી રહ્યા છે, બરોબર। ધારાસભ્યશ્રીને જાણ કરી છે, એક્સએમએલએને પણ જાણ કરી, તમામ લોકોને કરી, બરોબર। સિંહને પાંજરે પૂરવા માટે પૂરતી મહેનત કરી રહ્યા છે અને આ સિંહણ પાંજરે પૂરાય એટલે એના એનિમલ કેરમાં મોકલી દેવું છે।